સાબરકાંઠા જિલ્લામાં હવે નિરાધાર બાળકોને મળશે પોતાનું ઘર। હા, મૈત્રી ફાઉન્ડેશન દ્વારા આજે અનાથ બાળકોને તેમનું પહેલું ઘર ગુજરાતી ફિલ્મ સ્ટારના હાથે સુપ્રત કરવામાં આવ્યું છે। જોઈએ આ એક અહેવાલમાં માતા પિતાના ફોટા હાથમાં રાખીને ઉભા રહેલા બાળકો હિંમતનગર તાલુકાના મુછની પાળ ગામના અનાથ બાળકો છે। જો કે હવે આજથી તેઓ અનાથ નથી। હા, ગત વર્ષે 3 બાળકોએ પોતાના માતા પિતા ગુમાવેલા છે અને તેમની સાથે પોતાની છત પણ ગુમાવેલી છે। જો કે આ વાતની જાણ મૈત્રી ફાઉન્ડેશનને થયેલ છે। મૈત્રી ફાઉન્ડેશન દ્વારા આ બાળકો માટે 25 દિવસમાં જ મકાન ઊભું કરી આપવામાં આવ્યું છે। આજે ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતિન કુમારના હસ્તે બાળકોને આ ઘર સુપ્રત કરવામાં આવ્યું છે। સમાજ સેવા અને શિક્ષણ ક્ષેત્રે અગ્રણી એવા સાબરકાંઠા જિલ્લાના બિઝનેસમેન ભૂપેન્દ્રસિંહ ઝાલાના ધ્યાન પર આવા અનાથ બાળકો આવેલા હતા। તેમણે માત્ર સાબરકાંઠા જિલ્લો જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં સર્વે કરાવ્યો છે, જેમાં જે બાળકોના માતા પિતાના ન હોય અથવા માત્ર માતા જ હોય, પિતા ન હોય અને આવકનું કોઈ સાધન પણ ન હોય તેવા પરિવાર માટે એક વર્ષમાં 200 મકાનો બનાવવાનું નક્કી કરેલું છે અને અલગ અલગ વિસ્તારોમાં મકાનો બનાવવાના શરૂ કરી દેવામાં આવ્યા છે। અને આટલું જ નહીં પણ જે બાળકોને દુનિયામાં કોઈ નથી એવા બાળકોને ઘર તો ખરું પણ સાથે સાથે તેઓ 25 વર્ષના થાય ત્યાં સુધી દર મહિને કરિયાણું પણ મોકલી આપવાનું મૈત્રી ફાઉન્ડેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં હાલમાં 30 જેટલા બાળકો એવા છે કે જેમના આગળ પાછળ કોઈ નથી, ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સ્થાપિત કરેલું મૈત્રી ફાઉન્ડેશન આવા બાળકો માટે, વિધવા અને મહિલાઓ માટે ખૂબ જ મજબૂત આધાર બન્યું છે। જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા।